ભુજ તાલુકાના પદ્ધર ગામમાં લાંબા સમયથી ચોરીના બનાવો બનવા પામ્યા છે, જેના સંદર્ભે આરોપી ન પકડાતા આજે ગ્રામજનો દ્વારા એસપી સમક્ષ આ ગામોમાં પેટ્રોલિંગ વધારવા સહિત લેખિત રજૂઆત કરાઈ હતી. પદ્ધર ગ્રામ્ય વિસ્તારના લોકોએ પશ્ચિમ કચ્છ એસપીને આપેલ આવેદનપત્ર મુજબ તેમના ગામમાં થતી ચોરીઓ અને પોલીસમાં ફરિયાદ કરવા છતાં નક્કર પગલાં ન ભરાતા અને જે તે કર્મચારીઓ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાનું જણાવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પદ્ધર ગામમાંથી 2 બાઇકોની ચોરી થઈ તેમજ રાત્રિના સમયે ઉભેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી હતી. તો વાડી વિસ્તારમાંથી કેબલ ચોરી અને ગૌશાળામાં ચોરી તેમજ ટૂંક સમયમાં પણ ગામમાં જેની ફરિયાદ કરવા છતાં તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના લીધે ગામમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. તો પદ્ધરના ગ્રામજનોની માંગણી મુજબ થતી ચોરીઓ અટકાવવા તેમજ રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા જણાવવામાં આવ્યું છે. પદ્ધર ગામની અંદર છેલ્લા 2-3 વર્ષથી ઘણા નાના મોટા ચોરીના બનાવો બનતા જાય છે. એ બાબતમાં આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શરૂઆત કરું તો વાડી વિસ્તારમાં નાની નાની ચોરીઓ, કેબલ ચોરી એવો તે નાની મોટી બધી ચોરીઓ થાય છે. ત્યાંથી કોઈ એનો ઉકેલ આવેલ નથી આજ દિવસ સુધી. પોલીસમાં પદ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ કરેલી છે. એના પછી ગામમાં બસ સ્ટેન્ડની ઉપરથી બાઇક ચોરીના બનાવો પણ છેલ્લા 1.5-2 વર્ષની અંદર ઘણા બધા બનેલા છે. એનો પણ આજ દિવસ સુધી કોઈ ઉકેલ આવેલ નથી. ત્યાર પછી ગામમાં ઠાકર મંદિરની અંદર ચોરીના બનાવો બનેલા છે, એનો પણ કોઈ ઉકેલ આવેલ નથી. હમણાં છેલ્લે ત્યાં સુધી લેટગો કરતા છેલ્લે ગામમાં ઘર આંગણે આવી અને બાઇકો ઉપડી જાય છે, એને પણ આજે 20 દિવસ થયા, એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી. તેથી સમગ્ર ગ્રામજનો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે અને ભવિષ્યની અંદર ચોરીના બનાવો રોકવામાં આવે અને ઓછા થાય, તેના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. હવે વાત કરું તો જો પદ્ધર ગામની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાંય ગામમાં જો આટલા બધા ચોરીના બનાવો બનતા હોય તો સાહેબ પોલીસ સ્ટેશન, પદ્ધર પોલીસ સ્ટેશનના છેવાડાના ગામડાના માણસો પોલીસ સ્ટેશન ઉપર શું આશા રાખશે? પોલીસ દ્વારા રિસ્પોન્સ સારો જ મળે છે અને આપણે એમ પણ નથી કહેતા કે પોલીસ કામગીરી નથી કરતી. આપણે પણ સમજીએ છીએ કે એની પાસે ઘણા બધા કામો હોય છે, પણ આના માટે એ લોકોને કંઈક ને કંઈક કરવું જોઈએ અને ચોરીના બનાવો રોકાય એના માટે કોઈ પણ અંકુશ લાવવો જોઈએ.